સુરત મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પશુપાલકોના ઘર્ષણનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે 3 પશુપાલકોની ધરપકડ કરી હતી। ત્યારે પશુપાલકોની ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી પાલિકાની ટીમ સામે આક્ષેપો કર્યા છે। સુરતમાં 2 દિવસ પહેલા પાલિકાના કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે ઘર્ષણ થયું હતું। સુરત મનપાના કર્મચારીઓએ દાંતરડું બતાવી અને ગાયો છોડાવી જવાની ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે 3 પશુપાલકોની ધરપકડ કરી હતી। પશુપાલકોની ધરપકડને લઈને અન્ય પશુપાલકોએ કાપોદ્રા પોલીસ મથક પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ બાંધેલા ઢોર છોડી લઈ જતા હોવાના આક્ષેપ કર્યા છે। પાલિકાના કર્મચારીઓ વારંવાર હેરાન પરેશાન કરતા હોવાના પણ પશુપાલકોએ આક્ષેપો કર્યા છે। મારું નામ કાનજીભાઈ ભરવાડ। રજૂઆતમાં એવું હતું કે ગઈકાલે એવી ઘટના બની હતી કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઢોર ડબ્બા પાર્ટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપોદ્રા ગામ ભરવાડ ફળિયામાં ઘૂસેલા અને ઘૂસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી 3 ગાયો પોતાના એના ઘરમાંથી બાંધેલી જે હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે। અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જઈશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે તો એક જાતની લૂંટ ચલાવે છે। કાયદેસરની મ્યુનિસિપાલિટીવાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે કે ભાઈ હું એટ્રોસિટીનો માણસ છું, તમને હું ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દઈશ, તમે કોઈ અવાજ ઉઠાવશો, તમે કોઈ અમારા વિરુદ્ધમાં જશો તો અમે તમને ખોટા કેસોમાં ફસાઈ દઈશું, આવી એ લોકોને દ્વારા અમને ધમકી આપવામાં આવે છે। હાલ તો મનપાની ટીમ પર હુમલાના પ્રયાસનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 2 મહિલા સહિત 3 પશુપાલકો સામે કાર્યવાહી કરી હતી। ત્યારે પશુપાલકોએ ભેગા મળી મનપાની ટીમ સામે આક્ષેપો કરતા આ મામલે તટસ્થ તપાસ થાય તેવી તાતી જરૂર છે।